નલ સે જલમાં કામો થયા છે, કદાચ પાઇપો નખાઈ છે, તો શું એ પાઇપોમાં પાણી સુકાઈ ગયું છે? સરકાર અને તંત્ર નિષ્ફળ છે એનો જીવતો જાગતો આ પુરાવો છે. અને જાહેરાતોથી પેટ ભરાતું નથી, જાહેરાતોથી તરસ છીપાતી નથી. એટલે આ રીતે છેવાડાના ગામડાઓમાં વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. જે યોજનાઓ લોકોના સુવિધા માટે આવે છે એ સુવિધાઓ પહેલા તંત્ર અને સરકારના મળતિયાઓ એમાંથી ટકાવારી અને ભ્રષ્ટાચાર કરીને પછી આ સુવિધાઓમાં આ રીતે ગેરરીતિઓ કરે છે. ગામડામાં મધ્યમ ગરીબ વર્ગ જે ખેડૂતો છે, જે પશુપાલકો છે, એ સરકારની યોજનાઓ જે આવે છે એમાં એમને એટલી ટેકનિકલી અવેરનેસ હોતી નથી. એના લાભથી સરકારના મળતિયાઓ અને તંત્ર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને આવી ગેરરીતિઓ કરવામાં આવે છે. આજે દરેક ગામમાં આ પરિસ્થિતિ છે. એટલે નલ સે જલમાં તો તટસ્થ તપાસ થવી જોઈએ અને જે ગામોમાં તકલીફ છે ત્યાં ટેકનિકલ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી મારી અરવલ્લી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે માંગણી છે. સ્થાનિક બેન છે, જે મહિલાઓ છે, એમને પૂછીએ. માસી, કેટલા સમયથી પાણીની તકલીફ છે, પીવાના પાણીની? તમે હા રાય દિવસનો નર જ નહીં આ ગામ વર્ષેથી પાણી જ નથી પીવા. પાણી જ નથી. નલ સે જલમાં કામ થયું હતું, પેલી પાઇપો નાખવાનું? પાઇપો નાખી પણ પાણી જ નથી આવી. પાણી નથી આવ્યું? ના, નર જ નથી બારે આમ. બરાબર. જ્યારે હું જન્મ્યો ત્યારથી જોઉં છું કે હેડપંપથી જ પાણી ભરવું પડે છે. 2-3 વખત પાઇપ પણ નખાઈ છે પાણી માટે, પણ એવું બન્યું જ નથી કે પાણી આવે. નલ સે જલનું કામ થયું હતું? નલ સે જલનું કામ એટલે એમ તો થયું છે, નખાઈ ખરી પાઇપ, પણ પાણી આવ્યું નથી એમાં. નળ ક્યાં નાખ્યા હતા? નળ નાખ્યા છે ખરા? નળ નથી નાખ્યા, બસ અંદર એમ રોડ તોડી નાખીને પાણી પાઇપ નાખી દેવાની, પાણી આવશે પણ પાણી આવતું નથી.